નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો મિત્રો, હાલ ગુજરાતમાં અનેકો જિલ્લાઓમાં સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મોસ્ટ ઓફ જિલ્લાઓમાં સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે। 2-3 જિલ્લાને મૂકીને મિત્રો વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો સંપૂર્ણ માહિતી જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો। હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો મિત્રો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। તો ચાલો મિત્રો જલ્દીથી આજનો વિડીયો શરૂ કરી દઈએ। આજે તારીખ 9 અને બુધવારના રોજ આપણે મિત્રો સવારે 5 વાગ્યાનું રીડિંગ સેટ કરવાનું છે। મિત્રો આપણે જલ્દીથી રીડિંગ રેન થંડર આપણે ઇન્સ્ટોલ કરી દઈએ અને મિત્રો જોઈ શકો છો અત્યારે 5 વાગ્યામાં આપણને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ રીડિંગ જોવા મળતું નથી। એટલે કે ગુજરાતમાં સંપૂર્ણ સૂકું વાતાવરણ 5 વાગ્યામાં રહેવાની સંભાવના રહેલી છે। 9 વાગ્યા સાઈડ આપણે રીડિંગ જો આગળ વધારીએ તો પણ કોઈ આપણને પરિસ્થિતિ જોવા મળતી નથી। 11 વાગ્યામાં મિત્રો એક સિસ્ટમ જોવા મળી રહી છે। તો 2 વાગ્યાના મિત્રો આપણે જોઈએ તો 2 વાગ્યામાં આપણે અહીંયા મિત્રો સુરત અને વલસાડમાં આપણે થોડુંક ભારે રીડિંગ જોવા મળી રહ્યું છે। તો મિત્રો વલસાડ સાઈડનો એરિયો છે જેની છે મિત્રો નાચિક આવી જાય છે, પછી આવી જાય છે મેલેગોડ, પછી અહીં આવી જાય છે નંદુબાર, પછી આવી જાય છે જાલગોન, પછી આવી જાય છે પાલઘર। તો આ વિસ્તારોમાં મિત્રો જોઈ શકો છો તમે આપણે 9 તારીખના 2 વાગ્યાના રેડારમાં મિત્રો અહીંયા સારો એવો વરસાદની સંભાવના રહેલી છે। હવે મિત્રો આ આગાહી આપણે હવામાન વિભાગના રેડાર દ્વારા આપણે દર્શાવી છીએ। તો મિત્રો અમુક જિલ્લામાં વરસાદ પડી પણ શકે છે। આપણે 100% કોઈ પણ જિલ્લાની માહિતી આપતા નથી, તેની મિત્રો ખાસ નોંધ લેવી। તો મિત્રો એ બારવાની છે તેમાં પણ આપણે મિત્રો સારું એવું રીડિંગ જોઈ શકીએ છીએ। પછી આવી જાય છે કાનવડા આવી જાય છે, બારવાની આવી જાય છે। ઇન્દોરમાં મિત્રો આપણે કોઈ માહિતી આપતા નથી। તો થોડુંક રીડિંગ આગળ વધારીએ તો 6 વાગ્યાના રીડિંગમાં મિત્રો જોઈ શકો છો જે આ સિસ્ટમ છે તે કેટલું મિત્રો આગળ વધી ગઈ છે। જે આ મિત્રો જોઈ શકો છો તમે રીડિંગ છે ત્યાં આપણે મિત્રો આપણે આગળ જોઈએ તો અહીંયા બારવાની સંપૂર્ણ લીલી છે, પણ વડોદરા સાઈડનો જે વિસ્તાર છે ને મિત્રો તેમાં પણ થોડીક અસર દેવાની છે। મિત્રો આ બારવાની સંપૂર્ણ આવી જાય છે જેમાં મિત્રો સારું એવું રીડિંગ છે, એટલે કે મિત્રો વરસાદ પડવાની સંભાવના રહેલી છે। 9 વાગ્યાનું સાઈડ આપણે જોઈએ એટલે કે મિત્રો આપણને રીડિંગ અહીંયા કાંઈ જોવા મળતું નથી। તો બીજા મિત્ર રાજ્યની વાત કરીએ તો બીજા રાજ્યમાં પણ આપણને કોઈ પણ મિત્ર તાલુકામાં આપણને જોવા મળતું નથી। સૌરાષ્ટ્ર સાઈડ છે પણ માઇનર રીડિંગ છે, એટલે કે આપણને જોવા મળતું નથી। બાકી આ ઉત્તર ગુજરાત, મહેસાણા, અમદાવાદ, થાન, જામનગર, દ્વારકા સાઈડ જોઈએ તો ગાંધીધામ, નાયલા, કવડા મિત્રો કોઈ પણ જગ્યાએ આપણને રીડિંગ જોવા મળતું નથી। તો આ વચ્ચે મિત્રો હવામાન વિભાગનું શું કહેવું છે, આપણે રીડિંગ તો બધું ચેક કરી લીધું અને આપણે મિત્રો તમને જણાવી પણ દીધું છે કે આવી રીતના રીડિંગ સંપૂર્ણ રહેલું છે। તો આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે તેની ઉપર એક નજર નાખી લઈએ અને તેની આગાહી શું કહે છે આવનારા દિવસો માટે। તો મિત્રો આગળ મિત્રો જે હવામાન વિભાગની આગાહી છે તે મિત્રો આપણે 7 દિવસની આગાહી જોવાના છીએ। રામચર યાદવે તાપમાન અંગેની જાણકારી આપતા જણાવ્યું છે કે મહત્તમ તાપમાન છે જે આવનારા 5 દિવસ માટે યથાવત રહેશે। તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાએ વિદાય લઈ ચૂકી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે। તેમ જણાવ્યું છે કે આ સાથે ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગે આપણે આગળ વિડીયોમાં માહિતી જોવાના છે, જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે। અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક એટલે કે અભિમન્યુ ચૌહાણે આજે બપોરે ગુજરાતના આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે તેના વિશે મિત્રો આગાહી કરી છે। તો આપણે સંપૂર્ણ આગાહી જોઈએ। આ સાથે તેમણે જણાવ્યું છે કે આવતીકાલથી મિત્રો 6 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેશે। તો મિત્રો હવે આ મિત્રો 6 દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે। રામચર યાદવ જે અમદાવાદના મોસમ વૈજ્ઞાનિક છે તેના દ્વારા એ મિત્રો જણાવવામાં આવી રહ્યું છે। રામચર યાદવે તાપમાન અંગેની જાણકારી આપતા જણાવ્યું છે કે મહત્તમ તાપમાન છે જે આવનારા 5 દિવસ માટે યથાવત રહેશે। તાપમાન ઇન્સ્ક્રીડિંગ સેલ્સિયસમાં જોવા મળશે, એટલે કે મિત્રો ઇન્સ્ક્રીઝિંગ સેલ્સિયસમાં જોવા મળશે। આ સાથે તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું છે, જે આવનારા દિવસોમાં મિત્રો 34 ડિગ્રી હતું તે મિત્રો 37 ડિગ્રી એટલે કે તાપમાન વધારે જોવા મળી રહ્યું છે। ગાંધીનગરમાં યથાવત 34 ડિગ્રીની રેન્જ જોવા મળી રહી છે। આગામી 24 કલાકમાં અમદાવાદમાં 38 ડિગ્રી અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાવાનું અનુમાન જોવા મળી રહ્યું છે। તો મિત્રો તાપમાનમાં વધારો થવાની શક્યતા અહીંયા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલી છે। આ વચ્ચે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ પોતાની આગાહી રજૂ કર્યું છે। તેને પોતાની આગાહીમાં જણાવ્યું છે કે 12 ઓક્ટોબર સુધી રોજ મોટો પલટો આવશે અને ગુજરાતમાં કોઈ ભાગમાં હળવો વરસાદ થશે। સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં બનતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેલી છે। આ સાથે આંબાલાલ પટેલે જણાવ્યું છે કે 12 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12 થી 18 ઓક્ટોબરના
વાવાઝોડું સક્રિય થવાની શક્યતા રહેલી છે. આ વાવાઝોડુંનો માર્ગ ઓમાન તરફ રહેશે, એટલે કે ઓમાન જે મિત્રો છે તેની તરફ આનો માર્ગ જવાની સંભાવના રહેલી છે. પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા ઘટી છે. પરંતુ જે ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈ જશે ને, કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાનના તરફનો માર્ગ રહેવાની શક્યતા રહેલી છે. જે મિત્રો અંબાલાલ પટેલે આ આગાહી આપવામાં આવેલી છે. આ વચ્ચે મિત્રો હવામાન વિભાગ દ્વારા કોઈ પણ આવી મોટી આગાહી આપવામાં આવતી નથી કે વાવાઝોડાનું રીડિંગ દર્શાવવામાં આવતું નથી. તો મિત્રો આજનો વિડીયો હવે સંપૂર્ણ આપણે આગાહી અને હવામાન વિભાગની આગાહી પણ આપણે જોઈ લીધી છે. તો હવે મિત્રો આ વિડીયો આપણે પૂરો કરવા જઈ રહીએ છીએ. તો મિત્રો તમારે કંઈક કોમેન્ટમાં પૂછવું હોય તો મિત્રો તમે મને પૂછી શકો છો. સાથે જો આ વિડીયો તમે મને ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો. અને મિત્રો આપણે કંઈક ભૂલ થતી હોય વિડીયોમાં તો મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો, આપણે સુધારવાની પૂરેપૂરી કોશિશ કરીશું. તો આજનો વિડીયો. મળીએ મિત્રો આવા બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.